ચાલો આજે ગુજરાતીથી અંગ્રેજી કરીએ। પહેલા વાક્ય જુઓ। તે સવારથી રૂમ સાફ કરી રહ્યો હતો। તે સવારથી રૂમ સાફ કરતો હતો। તેણી 2 દિવસથી ગીત ગાઈ રહી હતી અથવા તેણી 2 દિવસથી ગીત ગાતી હતી। રામ 5 કલાકથી હિન્દી વાંચી રહ્યો હતો અથવા રામ 5 કલાકથી હિન્દી વાંચતો હતો। આશા રાખું છું ગુજરાતીના વાક્ય તમે સમજી ગયા હશો। ગુજરાતીના વાક્યમાં તમારા બીજા સ્થાન ઉપર જુઓ, સવારથી એટલે સમય પ્લસથી, 2 દિવસથી એટલે સમય કહેવાય સાથેથી, 5 કલાકથી સમય એટલે 5 કલાક અને ભેગું થી, રવિવારથી એટલે સમય પ્લસથી, 10 મિનિટથી સમય પ્લસથી। તો આ બીજા સ્થાન પર જ્યારે સમય સાથે થી આવે ને તો સિન્સ અને ફોર આ બેમાંથી કોઈ એક શબ્દ હમણાં મૂકી દેજો। ક્યારે સિન્સ ને ક્યારે ફોર એની વાત પછી। સમયને ટાઈમ જે આપ્યો હોય જોડી દેવાનો। હવે જુઓ, રહ્યો હતો, રહી હતી, રહ્યો હતો, રહ્યા હતા, રહ્યા હતા, રહ્યો રહી, રહ્યો રહી, રહ્યો રહી એટલે ચાલુ ક્રિયા। ચાલુ ક્રિયા હોય એટલે ક્રિયામાં લાગે અંગ્રેજીમાં આઈએનજી। હવે આ ટોપિકનું નામ છે ચાલુ પૂર્ણ ભૂતકાળ, પણ મેં તમને બધું રો મટીરિયલ આપી દીધું। હવે ઇંગ્લિશ જ કરીએ। જુઓ, તે એટલે હી, બરાબર, હતો એટલે હેડ, હેડ જોડે બીન, સાફ કરી રહ્યો એટલે ક્લીનનું બની જશે ક્લીનિંગ, રૂમ અ રૂમ, થી એટલે સિન્સ, સવાર એટલે મોર્નિંગ। he had been cleaning a room since morning। તેણી એટલે સી, રહી હતી એટલે હતી માટે હેડ, હેડની જોડે બીન, ગીત ગાઈ રહી ચાલુ ક્રિયા હોવાથી સિંગિંગ, શું ગીત એટલે અ સોંગ, 2 દિવસથી તો for 2 days। હવે શાંતિથી વિચારો કે ત્રીજા વાક્યમાં રામનું રામ આવશે, હતો માટે હેડ બીન આવશે, વાંચી રહ્યો એટલે રીડિંગ આવશે, કર્મની જગ્યાએ હિન્દી આવશે, થી એટલે 4 આવશે અને 5 માટે 5 hours, ધેટ્સ ઇટ। સમજાય તો પ્રેક્ટિસ કરજો। 5 પાંડવોમાંથી 2 પાંડવો આપણા આ મહાભારતના તમારી સામે। સમજાય તો શેર કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ, જય હિન્દ।